विद्यार्थी मित्रों, हूँ छू जगदीश कपूरिया, डॉक्टर सुभाष टेक्निकल कैम्पस जूनागढ़। આપણે યુનિટ 2 કોન્સેપ્ટ ઓફ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ની વાત કરતા હતા એન્જિનિયરિંગ કેમિસ્ટ્રીમાં। આગળના ક્વેશ્ચન્સ આપણે જોયા। આમાં આગળ જે છે ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે જો વિદ્યુત રાસાયણિક કોષ જો। હવે વિદ્યુત રાસાયણિક કોષ આપણે જ્યારે જોયું ત્યારે એવું કીધું કે ક્યાંક ને ક્યાંક વિદ્યુત પ્રવાહનું વહન થાય છે। ઝિંક એક બાજુ અર્ધકોષ ઝિંક છે, ઝિંક વાળો અર્ધકોષ છે જેમને આપણે ઓક્સિડેશન હાફ સેલ કીધો। બીજી બાજુ रिडक्शन हाफ सेल है ज्यां आपणे कॉपर सल्फेट નું દ્રાવણ અને કોપરની પટ્ટી લીધેલી હતી। હવે આ બંને ઝિંક સલ્ફેટ વાળો જે અર્ધકોષ છે અને કોપર સલ્ફેટ વાળા દ્રાવણ વાળો જે અર્ધકોષ છે એ બંનેને જ્યારે આપણે વાહક તારથી જોડીએ છીએ તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે। પણ દરેક વખતે એવું જરૂરી નથી કે ઝિંક અને કોપરમાં એકસરખો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય। ત્યાં ઘણા બધા ફેક્ટર્સ છે। there is a lots of factor depends on the potential development। એ જે પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, એમને આપણે પોટેન્શિયલ કહીએ છીએ। કારણ કે ઇલેક્ટ્રોકેમિકલ સેલમાં શું થતું હતું, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થતું હતું। તો અહીંયા જે વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે ત્યારે જે વિદ્યુત બને છે એમને આપણે સેલ પોટેન્શિયલ કહીએ છીએ। આપણને એક કોષ મળ્યો હતો, વિદ્યુત રાસાયણિક કોષ, આપણે જે સેલ મળ્યો હતો એ સેલનો પોટેન્શિયલ કહીએ છીએ। तो एक बाजू झिंक राखेली है ने बीजी बाजू कॉपर है तो पर्टिक्युलर एक सेल पोटेंशियल મળશે। विद्युत रासायनिक कोषનો सेल पोटेंशियल મળશે। तो ये सेल पोटेंशियल कोनी ઉપર આધારિત હશે? દરેક વખતે એક સરખો સેલ પોટેન્शियल મળે? દરેક ધાતુમાં એક સરખો સેલ પોટેન્शियल મળે? દરેક વખતે એક જ સરખી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય એવું જરૂરી છે નહીં। તો શું કામ એવું જરૂરી નથી? અને કોઈ એક સેલ બનાવી અને એક જ સરખો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય, વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય, ઇલેક્ટ્રિક એનર્જી જનરેટ થાય એવું બનાવવું હોય તો શું કરવું પડે? જેમ કે કોઈ એક પર્ટિક્યુલર ઘડિયાળનો સેલ છે અથવા તો એમ કે રિમોટ કંટ્રોલનો સેલ છે કે કોઈ ટોયઝનો સેલ લઈ લો, કોઈ એક ટ્રાય સેલ લઈ લો, એમાંથી એ 1.5 વોલ્ટનો સેલ હશે તો દરેક વખતે 1.5 વોલ્ટનો સેલ હશે તો એમાં કંઈક એવી કન્ડિશન હશે, કંઈક એવી શરતો હશે કે જો એ શરતોને ધ્યાનમાં લેશું તો એ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે, એટલા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે। તો એ છે પર્ટિક્યુલર સ્ટાન્ડર્ડ કન્ડિશન જે આજે આપણે આ યુનિટમાં પર્ટિક્યુલર આ ક્વેશ્ચનમાં જોવાનું છે, જેનું નામ છે સ્ટાન્ડર્ડ કન્ડિશન, પ્રમાણિત શરતો। જો વિદ્યાર્થી મિત્રો વારાખેલી દર વખતે અથવા તો વારંવાર રિપીટેડલી આ શરતો જે છે રાસાયણિક જે પ્રમાણિત શરતો છે સ્ટાન્ડર્ડ કન્ડિશન એ દરેક વખતે અથવા તો એમ કહીએ કે અલ્ટરનેટિવ એ પૂછાય છે અથવા તો ઓપ્શનમાં એ ક્યાંક ને ક્યાંક તો હશે। એટલે પ્રમાણિત શરતો સૌથી વધારે અગત્યની છે। પહેલા તો શું કામ પ્રમાણિત શરતોની જરૂર છે એમનું ડિસ્ક્રિપ્શન આપેલું છે જે આપણે સમજાવ્યું। ખાસ આ વિડીયો જો ગમે તો તમે તો લાઈક કરજો, તમારા મિત્રો જે તમારા કલીગ્સ છે કે જે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં ક્યાંક ને ક્યાંક અભ્યાસ કરે છે ગવર્મેન્ટમાં અથવા કોઈ બીજી પ્રાઇવેટ સંસ્થાઓમાં, સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટમાં, તો એમને પણ શેર કરજો કે જેથી એ લોકો પણ સારી રીતે સમજી શકે। તો પ્રમાણિત શરતો છે શું છે? પ્રમાણિત શરતોની શરતો શું છે? પ્રમાણિત શરતો ડેવલપ કરવા માટે એવું શું જરૂરી છે પ્રમાણિત શરતો છે ઉત્પન્ન કરવી પડે? તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈએ। when the metal is in contact with its salt solution, particular solution, this is the electrolyte solution, a potential is developed which is known as electrode potential। જ્યારે ધાતુ દ્રાવણના સંપર્કમાં આવે છે ત્યારે પોટેન્શિયલ ઉદ્ભવે છે જેને ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ કહેવામાં આવે છે અથવા તો વિદ્યુત પોટેન્શિયલ કહેવામાં આવે છે। ક્યારે? જ્યારે દ્રાવણના સંપર્કમાં આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે। This potential depends upon the metal used. Metal is concentration. This potential depends upon the metal used, metal ion concentration, temperature and pressure। આ પોટેન્શિયલનો આધાર ઉપયોગમાં લીધેલી ધાતુ આયનની સાંદ્રતા, તાપમાન અને દબાણ ઉપર છે। એટલે કે જે પોટેન્શિયલ ડેવલપ થાય છે કોઈ પણ ધાતુ જ્યારે દ્રાવણના સંપર્કમાં આવે છે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે, ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ જનરેટ કરે છે, એ કોની ઉપર આધાર રાખે તો કે કઈ ધાતુ યુઝ થશે, which metal is used, metal concentration, એ ધાતુની સાંદ્રતા કેવી છે, દ્રાવણની સાંદ્રતા કેવી છે, તાપમાન કેટલું છે, દબાણ કેટલું છે, which temperature, which pressure, તો એ એમના ઉપર આધાર રાખશે। So in order to compare the potential of different metal, the condition like temperature and pressure,
આમ જુદી જુદી ધાતુના પોટેન્શિયલ મૂલ્ય માપવા કે સરખાવવા એક શરત જોઈએ, જેમાં તાપમાન અને દબાણ એક સરખા હોય છે. કંઈક એવી કન્ડિશન ડેવલપ કરીએ કે જેથી કોઈ એક ધાતુનો જે વિદ્યુત પોટેન્શિયલ આપણને મળે છે, ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ જે મળે છે, એ પોટેન્શિયલ દરેક વખતે એક સરખો મળે. પણ ક્યારે આવું પોસિબલ થાય? તો કે દરેક વખતે એમને એક સરખી કન્ડિશન આપવામાં આવે ત્યારે. હવે કોઈ પણ વસ્તુને આપણે રેફરન્સ તરીકે લેવી છે તો રેફરન્સ સ્ટાન્ડર્ડ હોવી જોઈએ. કોઈ પણ વસ્તુને આપણે રેફરન્સ તરીકે લેવી તો રેફરન્સ સ્ટાન્ડર્ડ હોવી જોઈએ, એટલે કે પ્રમાણિત હોવી જોઈએ. હવે એ જ સ્ટાન્ડર્ડ નહીં હોય તો આપણે કોઈ એક વસ્તુને રેફરન્સ તરીકે લઈએ અથવા તો સંદર્ભ તરીકે લઈએ કે આ આટલું છે, એ ઓછું છે, અહીંયા જવું છે. જેમ કે 10 કિલોમીટર ચાલુ છે તો 10 કિલોમીટર જે છે એ સ્ટાન્ડર્ડ છે. તો 10 કિલોમીટર એક વખત સ્ટાન્ડર્ડ હોવા જોઈએ, પ્રમાણિત હોવા જોઈએ. તો એવું જ કંઈક અહીંયા જો નવા કોષના પોટેન્શિયલ શોધવા હોય તો શું કરવું પડે? તો કે કંઈક ને કંઈક એવી સ્ટાન્ડર્ડ વસ્તુ હોવી જોઈએ કે જેમને રેફરન્સ તરીકે લઈ અને આપણે સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ્સ છે શોધી શકીએ, એમના જે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ્સ છે શોધી શકીએ. પણ ક્યારે? કે સ્ટાન્ડર્ડ કન્ડિશન હોવી જોઈએ. તો આ જે સ્ટાન્ડર્ડ કન્ડિશન છે, આ પ્રમાણિત શરતો છે, એ શું છે એ હવે જોઈએ. ખરેખર તો પ્રમાણિત શરતો જે છે એ દરેક પ્રકારના ઇલેક્ટ્રોકેમિકલ સેલમાં એક સરખી હોવી જોઈએ. આમ છતાં ક્યારેક એ વેરી થતું હોય તો પોટેન્શિયલ જે ડેવલપ થાય છે એ ક્યાંક ને ક્યાંક વેરી. દરેક વખતે એવું થતું નથી હોતું કે વેરી થાય અથવા તો પ્રોપર રિએક્શન્સ ન થઈ હોય તો થાય, એવું શક્ય બને. પણ મોસ્ટ ઓફ કેસમાં એવું થાય કે સ્ટાન્ડર્ડ કન્ડિશનને ફોલો કરો તો એક સરખો જ પોટેન્શિયલ આપણને મળે. પછી આપણે ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ જોશું, સ્ટાન્ડર્ડ હાફ સેલ પણ જોશું. પણ પહેલા એ સ્ટાન્ડર્ડ કન્ડિશન આપવું જોઈએ. એવી કઈ પ્રમાણિત શરતો છે કે જેમનો ઉપયોગ કરી અને આપણે બીજા ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે એમના વિદ્યુત પોટેન્શિયલ, ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ શોધી શકીએ અને બીજા સાથે સરખાવી શકીએ. તો એ સ્ટાન્ડર્ડ કન્ડિશન જુદી જુદી 4 સ્ટાન્ડર્ડ કન્ડિશન છે. there is a 4 સ્ટાન્ડર્ડ કન્ડિશન. the standard condition is value like that. પહેલી છે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર હોવું જોઈએ. કેટલું હોવું જોઈએ? 25 ડિગ્રી સેલ્સિયસ. આ ડિગ્રી ભૂલાવવાનું જોઈએ. 25 સેલ્સિયસ નો કોઈ મતલબ નથી. 25 ડિગ્રી સેલ્સિયસ એનો મતલબ છે. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એટલે કે પ્રમાણિત તાપમાન. પ્રમાણિત તાપમાન જે છે એ પ્રમાણિત હોવું જોઈએ. આપણે જે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ શોધીએ છીએ એ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સાચું પડશે. એટલે એક પ્રમાણિત શરત એ છે કે કોઈ પણ ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે એમાં ટેમ્પરેચર છે 25 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ જ્યારે આપણે એની કમ્પેરિઝન કરતા હોઈએ અથવા તો શોધતા હોઈએ ત્યારે. બીજી કન્ડિશન છે સ્ટાન્ડર્ડ પ્રેશર. એટલે કે પ્રમાણિત દબાણ. કેટલું હોવું જોઈએ પ્રમાણિત દબાણ? તો કે 1 atm પ્રમાણિત દબાણ છે કે 1 atm હોવું જોઈએ. એટલે કે એક એટમોસ્ફેરિક પ્રેશર 1 atm એટમોસ્ફેર, એક વાતાવરણનું દબાણ હોવું જોઈએ. એટલું તો કે એક વાતાવરણનું દબાણ. એમના પછી ત્રીજી છે શરત સ્ટાન્ડર્ડ કન્ડિશન. થર્ડ સ્ટાન્ડર્ડ કન્ડિશન concentration of solution, a standard concentration of solution. Standard concentration. આપણે સોલ્યુશન ન લખીએ તો પણ ચાલે, આમ છતાં પણ આપણે લખશું સ્ટાન્ડર્ડ concentration of the solution 1 મોલર. સ્ટાન્ડર્ડ concentration હંમેશા દ્રાવણની હશે. તો સ્ટાન્ડર્ડ concentration of solution of લખી પ્રમાણિત દ્રાવણની સાંદ્રતા. પ્રમાણિત સાંદ્રતા દ્રાવણ કેટલી હોવી જોઈએ? તો કે 1 મોલર હોવી જોઈએ. દ્રાવણની સાંદ્રતા છે એ 1 મોલર હોવી જોઈએ. અને છેલ્લી ધ મોસ્ટ
છે મોસ્ટ applicable stable state of metal. Stable state of metal ધાતુની સ્થાયી ઘન અવસ્થા કેવી હોવી જોઈએ? ધાતુની સ્થાયી અવસ્થા કેવી હોવી જોઈએ? તો કે સોલિડ. ક્યારે? 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. ઘન 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. તો આ ચાર મુખ્ય પ્રમાણિત શરતો છે. આ ચાર તો હોવી જ જોઈએ, તો જ આપણને કંઈક ને કંઈક સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોકેમિકલ સેલ પોટેન્શિયલ મળશે. વિદ્યુત રાસાયણિક કોષનો જે પોટેન્શિયલ મળશે એ એકદમ પ્રમાણિત મળશે જ્યારે આ ચાર હાજર હશે ત્યારે. કઈ છે? સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રમાણિત તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ. તાપમાન છે 25 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ. સ્ટાન્ડર્ડ પ્રેશર પ્રમાણિત દબાણ 1 atm એટલે કે જે વાતાવરણનું દબાણ હોય એટલું દબાણ હોવું જોઈએ, એમાં ફેરફાર થતો હોવો જોઈએ નહીં. સ્ટાન્ડર્ડ કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુશન પ્રમાણિત સાંદ્રતા દ્રાવણની કેટલી? તો કે 1 મોલર. દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોવી જોઈએ. એમાં મોટા પાયે ડ્રાસ્ટિકલી ચેન્જ છે એક્સેપ્ટેબલ નથી. સ્ટેબલ સ્ટેટ ઓફ મેટલ ધાતુની સ્થાયી સ્થિતિ અથવા તો અવસ્થા કઈ? તો કે ઘન સોલિડ. કેટલી? ક્યારે? 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. અમુક ધાતુ એવી છે સ્થાયી સ્થિતિ એટલે કે 20 કે 35 25 30 થઈ જાય તો એમાં જ મોટા પાયે એ ધાતુની જે ઘન સ્થિતિ છે એમાં ફેરફાર ન આવવો જોઈએ. જેમ કે ફોસ્ફરસ છે તો ફોસ્ફરસ ન ચાલે. શું કામ ન ચાલે? તો કે ફોસ્ફરસ છે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ક્યાંક ને ક્યાંક વરાળ છે તો સળગવા માંડે, એટલે સ્ટેબલ કન્ડિશન છે નહીં કહેવાય. તો સ્ટેબલ કન્ડિશન કેવી? તો કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સ્થાયી સ્થિતિ કે સ્થિર થઈ જવો જોઈએ, એકદમ મેટલ ઘન હોવો જોઈએ. એવું નહીં હોય તો ચાલશે. એટલે પ્યોરલી મેટલ હોવી જોઈએ કે જે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જેની જે સ્ટેબલ સ્ટેટ છે એ સોલિડ હોવું જોઈએ, એ ઘન અવસ્થામાં હોવું જોઈએ. તો આ ચાર મુખ્ય શરતો છે, મેઇન સ્ટાન્ડર્ડ કન્ડિશન છે. આ સ્ટાન્ડર્ડ કન્ડિશનનો ઉપયોગ કરી આપણે ઇલેક્ટ્રોકેમિકલ સેલના જુદા જુદા સેલ પોટેન્શિયલ્સ છે એ ડિફાઇન કરી શકીએ અને કમ્પેર કરી શકીએ. અને આમનો જ ઉપયોગ કરી ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ છે આપણે જનરેટ કરીએ. પણ હવે આપણે એમ કહીએ કે આ સ્ટાન્ડર્ડ કન્ડિશન મળી ગઈ, પણ રેફરન્સ માટે તો કંઈક જોશે ને. રેફરન્સ માટે તો કંઈક એવું સ્ટાન્ડર્ડ જોશે ને. જેમ કે સમજી લો કે આપણે જેડેન અને કોપરનો ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે બનાવીએ છીએ. આવો આપણે સેલ ઇલેક્ટ્રોકેમિકલ સેલ આપણે બનાવેલો ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝમાં આવો આપણે ઇલેક્ટ્રોકેમિકલ સેલ બનાવેલો. આમાંથી આપણે અમુક વિદ્યુત પ્રવાહ મળશે. પણ હવે સમજી લો કે આ વિદ્યુત પ્રવાહ મળશે આપણે કેવી રીતે ખબર પડે? તો કે પેલા આપણે માપશું. કોઈ પણ સમજી લો કે અહીંયા Zn નો વિદ્યુત પ્રવાહ માપવો છે તો શું કરવું પડે? સીધે સીધું કોપર મૂકી દઈશું તો નહીં ચાલે, તો એમાં ક્યાંક ને ક્યાંક ચેન્જીસ આવશે. તો આપણે એક એવો સ્ટાન્ડર્ડ સેલ બનાવીએ કે જે આપણને વિદ્યુત પ્રવાહ જ્યારે આપણે માપતા હોય, when we calculate the electrode potential, then it's a reference standard. તો આપણે પ્રમાણે સ્ટાન્ડર્ડ કન્ડિશન પછી એક સ્ટાન્ડર્ડ હાફ સેલ જનરેટ કરશો. તો એ હવે જોઈએ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન સેલ, એમ જેને આપણે કહીએ છીએ પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ, જેમને આપણે એક બાજુ મૂકી અને બીજા બાજુનો વિદ્યુત પ્રવાહ. હવે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ છે તો એમનો વિદ્યુત પ્રવાહ આપણે શૂન્ય લઈ લઈશું. શું કામ? તો કે એમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એટલું બધું છે નહીં, એટલે આપણે એમને રેફરન્સ તરીકે 0 લઈ લઈશું. રેફરન્સ એ 0 છે. તો અહીંયા હવે પછી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય કોનો હશે? તો કે ઝિંકનો હશે. એટલે આપણે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ બનાવશું કે જેનો ઉપયોગ કરી અને આપણે જેમાં આ બધી પ્રમાણિત શરતો તો હશે. આ સેલમાં આપણે જ્યારે અહીંયા હાઇડ્રોજન ધ્રુવ મૂકશું ત્યારે પ્રમાણિત શરતો તો ફોલો કરવી જ પડશે, પણ સ્ટાન્ડર્ડ હાફ સેલમાં પણ આપણે પ્રમાણિત શરતો ફોલો કરી અને એક એવું સ્ટાન્ડર્ડ બનાવશું કે જે આપણને આગળ કામ આવશે, કે જેના દ્વારા જુદી જુદી ધાતુના સેલ પોટેન્શિયલ આપણે શોધી શકીએ, જુદા જુદા દ્રાવણમાં મૂકીને એમના સેલ પોટેન્શિયલ છે આપણે શોધી શકીએ. લગભગ મોસ્ટ ઓફ મેટલ છે એમના સેલ પોટેન્શિયલ્સ છે એ શોધાયેલા છે, પણ આપણે જેટલી જરૂરિયાત છે એટલા સેલ પોટેન્શિયલ આપણે લેશું. તો આ હતો આજનો પહેલો ટોપિક, સ્ટાન્ડર્ડ કન્ડિશન. શરતો જોઈ, વી હેવ સીન સ્ટાન્ડર્ડ કન્ડિશન.
એમના પછી આપણે એવું વાત કરી કે સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ હાઇડ્રોજન છે, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે લઈએ, પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ લઈએ કે જેમને અર્ધકોષ તરીકે લઈ અને આપણે બીજા એમની સાથે સંકળાયેલા અથવા તો એમની સાથે જોડાયેલા જે બીજા અર્ધકોષ છે એમનો કોષ પોટેન્શિયલ છે શોધી શકીએ. શું કામ? તો કે અહીંયા જે હાઇડ્રોજન ધ્રુવ લઈએ છીએ એ હાઇડ્રોજન ધ્રુવનું મૂલ્ય આપણે 0 લઈ લઈશું, કારણ કે આપણે કહીએ છીએ કે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ એટલે કે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ પ્રમાણિત ત્યારે છે કે જ્યારે એમની બધી કન્ડિશન્સ છે ફોલો કરવાની છે, પ્રમાણિત શરતો ફોલો કરવાની છે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવમાં, ત્યારે જે પ્રમાણિત કહેવાશે. અને પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવમાં બધી શરતો ફોલો કરશું અને જે મૂલ્ય એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એમને આપણે 0 ગણી લઈએ છીએ, શૂન્ય લઈ લઈએ છીએ. એટલે હવે એમની સાથે કોઈ બીજો અર્ધકોષ જોડવામાં આવે, એમને પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવને આપણે અર્ધકોષ તરીકે લેશું. જેવી રીતે Zn અને કોપર હતું તો Zn એક ઓક્સિડેશન હાફ સેલ હતો, કોપર છે રિડક્શન હાફ સેલ હતો, ઓક્સિડેશન અર્ધ ધ્રુવ અને રિડક્શન અર્ધ ધ્રુવ. તો હવે કોઈ એક બાજુ આપણે હાઇડ્રોજન પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ કે જેનું મૂલ્ય 0 છે એ લઈ લઈએ તો વિદ્યુત પ્રવાહ પસાર ક્યાં શું થતું હતું ઇલેક્ટ્રોકેમિકલ સેલમાં કે બંને પોતપોતાનું કંઈક ને કંઈક આઇડેન્ટિફિકેશન હતું, ઝિંક હતું અને કોપર હતું, તો બંનેનો ક્યાંક ને ક્યાંક વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય. એકનો નેગેટિવ હોય તો બીજાનો પોઝિટિવ હોય, તો નેગેટિવ પોઝિટિવને લીધે ક્યાંક ઇલેક્ટ્રોકેમિકલ સેલમાં જે વેલ્યુ છે વોલ્ટ વેલ્યુ જે ઇલેક્ટ્રિસિટી છે વધારે આવતી. પણ હવે આપણે કોઈ એક ઝિંકમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય, પર્ટિક્યુલર ઝિંક હાફ સેલ તરીકે લઈએ, ઓક્સિડેશન અર્ધ કોષ તરીકે ઝિંક બાજુ લઈએ તો એમાંથી વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય તો સામે કંઈક એવું હોવું જોઈએ જેનું મૂલ્ય 0 છે, તો આપણને ખબર પડશે કે ઝિંક કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરે છે. તો એમના માટે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ જેને આપણે SHE ના નામથી પણ ઓળખીએ છીએ C. તો શું છે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. અહીંયા તમે આકૃતિ પણ જોઈ શકશો, એનું પણ વર્ણન આપણે કરીએ. પણ શું કામ આવું જરૂરી છે, શું કામ પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવની જરૂરિયાત છે? It is impossible to know the absolute value of metal electrode potential by electrochemical cell. એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ દ્વારા આપણે એકદમ પરફેક્ટ એક્યુરેટ ધાતુના ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ માપી શકીએ નહીં. ઇલેક્ટ્રોકેમિકલ સેલ દ્વારા આપણે ખબર જ ન પડે કે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ કેટલો હશે, કોઈ પણ ધાતુ ઝિંકનો કેટલો હશે તો સામે કોપરનો કેટલો હશે, કારણ કે જે વિદ્યુત પ્રવાહ મળ્યો એમાં તો બંને ભાગ ભજવે છે. એટલા માટે આપણે ક્યારે એમ ન કહી શકીએ કે કોઈ પણ ધાતુના ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ છે એ ઇલેક્ટ્રોકેમિકલ સેલ દ્વારા આપણે જાણી જ ન શકીએ. એટલા માટે for this purpose the potential of a standard hydrogen electrode is taken as a 0 volts as a at 25 degrees Celsius and all the other electrode potential are expressed in comparison with this. આ માટે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવના પોટેન્શિયલ 0 વોલ્ટ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને લઈ બીજા બધા જ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલને માપી અને સરખાવી શકાય. કોની સાથે? તો કે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ સાથે આપણે કરી શકીએ. પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવનું જે પોટેન્શિયલ છે એ પ્રેક્ટિકલી 0 ની આસપાસ છે, એટલા માટે આપણે એમને 0 લઈ લઈએ છીએ, કારણ કે આપણે એમને રેફરન્સ લેવું છે, સ્ટાન્ડર્ડ લેવું છે. કંઈક સ્ટાન્ડર્ડ એવું રેફરન્સ એવું પસંદ કરવાનું કે જે સ્ટાન્ડર્ડ હોય. તો આપણે કંઈક એવું સ્ટાન્ડર્ડ સેટ કરીએ છીએ કે જેમનું વેલ્યુ 0 છે, તો એમની સામે રહેલો જે પણ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ હશે એમને આપણે એમને એ ધાતુના ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ્સ છે આપણે મેઝર કરી શકીએ. તો આ બે પોઈન્ટને લીધે આપણે ક્યાંક ને ક્યાંક સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ્સ છે એ માપવાનું છે. તો એક ફિગર બતાવેલી છે, તમે જોઈ શકો છો, જ્યાં બધા પ્રકારની સ્ટાન્ડર્ડ કન્ડિશન્સ છે ફોલો થશે. 1 મોલર HCl સોલ્યુશન, પ્લેટિનમ છે એ સોલિડ ફોર્મમાં છે, બરાબર. એક વાતાવરણનું દબાણ છે અને ઘન સ્થિતિ છે, સોલિડ છે, અને 25 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર, તાપમાન 25 ડિગ્રી એટલે કે આ પહેલી કન્ડિશન. વાતાવરણ દબાણ બીજી. concentration of solution, standard concentration of solution આ ત્રીજી 1 મોલર, અને solid state of solid આ ચોથી કન્ડિશન. આ ચારે ચાર પ્રમાણિત કન્ડિશન છે કે સ્ટાન્ડર્ડ કન્ડિશન છે, પ્રમાણિત શરતો છે ફોલો થાય છે, એટલા માટે આપણે આને સ્ટાન્ડર્ડ સેલ કહીશું. આ આપણે જરૂર નથી હટાવી દઈશું. બરાબર. અને અહીંયા જે તૈયાર થાય છે એને આપણે કહીએ છીએ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ.
સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ SHE પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ. તો શું છે રચનામાં તમે જોઈ શકો બરાબર. એક કાચની ટ્યુબ છે જો તમે જુઓ પહેલા ખાલી ઓબ્ઝર્વ કરો શું છે. જે ડાબી બાજુની જે આકૃતિ છે એમાં શું છે એટલે એટલા માટે ઓબ્ઝર્વ કરવાનું કહું છું કે તમારે લખવાનું છે, તમારે તમારા શબ્દોમાં લખવાનું છે. આ પ્લેટિનમ એક પ્લેટ છે કે જે એક ગ્લાસની ટ્યુબ સાથે જોડાયેલી છે, કનેક્ટ વિથ ધ ગ્લાસ ટ્યુબ. ઇન ગ્લાસ ટ્યુબ there is a mercury and a simple copper wire is there. This is a conduction wire. વાહક તાર અહીંયા લખેલું છે. હવે એ બધી આખી જે ગ્લાસની ટ્યુબ છે એમને એક બીજી કાચની ટ્યુબમાં મૂકેલી છે. આપણે આ કાચની નળી છે તો આ પણ કાચની ટ્યુબ જ છે, આ પણ કાચની નળી છે તો આ કાચની ટ્યુબ છે. અને એની રચના એવી છે કે ઉપરથી હાઇડ્રોજન ગેસના ફોર્મમાં હાઇડ્રોજન વાયુના સ્વરૂપે હાઇડ્રોજન ગેસ ઇન કરી શકીએ અને નીચેથી એવું છે કે અહીંથી એવા હોલ્સ છે ગેસ છે બહાર નીકળી શકે બરાબર. આ આખા હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ થયો, આટલો જે ભાગ છે એ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ થયો બરોબર. પણ સ્ટાન્ડર્ડ ક્યારે થશે જ્યારે આપણે એને 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં 25 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે 1 મોલર કોન્સન્ટ્રેશન સોલ્યુશન વાળા દ્રાવણ મૂકશું ત્યારે સ્ટાન્ડર્ડ થશે. અહીંયા સ્ટાન્ડર્ડ છે in the form of gases and in the form of solid state of matter. ત્યાં સ્ટાન્ડર્ડ છે પણ હજુ સ્ટાન્ડર્ડતામાં બે પ્રમાણિત શરતો ઘટે છે, 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 1 મોલરનું કોન્સન્ટ્રેશન સોલ્યુશન. તો હવે આ ઇલેક્ટ્રોડ છે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે એમને HCl 1 મોલર HCl ના દ્રાવણની સાંદ્રતા વાળા પાત્રમાં એક બીકરમાં છે આપણે મૂકીએ છીએ જેનું ટેમ્પરેચર આ બધી વસ્તુનું ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણે મેન્ટેન કરીએ છીએ. તો રચનાને તમારે રીતે લખવાની છે. એક પ્લેટિનમ ફોઇલ છે, બ્લેક પ્લેટિનમ થી કવર કરેલું, એક કાચની ટ્યુબ સાથે જોડાયેલી છે કે જેમાં મર્ક્યુરી ભરેલો છે કે જે પ્લેટિનમની પ્લેટ અને વાહક તારને જોડશે કે વિદ્યુત પ્રવાહ વહન છે એ કરવા માટે. અને વચ્ચે એક તાંબાનો તાર છે કે જે વાહક તાર તરીકે કામ આપશે અને સારી રીતે કોઈ પણ પ્રકારના અવરોધ વગર, કારણ કે પારો ભરેલો હશે તો કોઈ અવરોધ નડશે નહીં. નહીં તો શું થશે, નહીતર અવરોધ જો નડશે કોઈ પણ પ્રકારનો હર્ડલ્સ આવશે તો અમુક ઇલેક્ટ્રિસિટી ત્યાં વ્યય થઈ જશે ત્યાં છે એ ડિવાઇસ થઈ જાય છે, તૂટી જશે, વિખેરાઈ જશે. તો આપણે યોગ્ય જે એક્યુરેટ વેલ્યુ છે મળે નહીં. એટલા માટે અહીંયા અંદર મર્ક્યુરી ભરેલું છે પારો જેના પર જેથી વાહક તાર દ્વારા પ્રોપર એનર્જી છે એ બહાર નીકળી શકે. કોપરનું વાયર એટલા માટે લીધું છે કે ટોટલ કન્ડક્શન્સ છે બતાવશે. અને આ ટ્યુબને એક બીજી કાચની ટ્યુબમાં નળીમાં મૂકેલું છે કે જેની રચના એવી છે કે when we enter the H2 gas from the upside heading and downside there is a bubbles form of hydrogen is released. જ્યારે પાણીમાં જશે એ ગેસિયસ ફોર્મ મટીરીયલ જે પાણીમાં જશે એટલે બબલ્સ ફોર્મ જનરેટ કરશે. આ ક્યાં this complete electrode are dipped in the one beaker which contain 1 molar HCl solution. આખા ઇલેક્ટ્રોડને એક એવું બીકર કે જેમાં 1 મોલર સાંદ્રતાવાળું HCl નું દ્રાવણ છે ભરેલું છે એમાં મૂકીએ છીએ. તો આ રચના છે તમારી રીતે લખવાની છે. તો હવે શું થશે, આ જે હાફ સેલ છે કમ્પ્લીટ સેલ નથી, ઇટ્સ હાફ સેલ. આ સેલને આપણે બે રીતે યુઝ કરી શકીએ, કાં તો ડાબી બાજુ યુઝ કરી શકીએ અથવા તો જમણી બાજુ યુઝ કરી શકીએ. otherwise we take a left hand side, otherwise we take it in a right hand side. તો ડાબી બાજુ યુઝ કરી યુનિફોર્મલી આપણે એવું કહીએ છીએ કે ડાબી બાજુ છે ઓક્સિડેશન થશે અને જમણી બાજુ છે રિડક્શન થશે. તો ડાબી બાજુ જો આપણે એમને યુઝ કરતા હોય તો આપણે એમને કહીએ છીએ ઓક્સિડેશન હાફ છે અને જમણી બાજુ જો યુઝ કરીએ તો આપણે એમને કહીએ છીએ રિડક્શન હાફ છે. ઓક્સિડેશન અર્ધધ્રુવ અને રિડક્શન અર્ધધ્રુવ. તો હવે ઓક્સિડેશન બાજુ યુઝ કરીએ તો ત્યાં ઓક્સિડેશનની પ્રક્રિયા થાય અને જમણી બાજુ ઉપયોગ કરીએ તો એ એમની અંદર રિડક્શનની પ્રક્રિયા થાય. તો બે રીતે વપરાય છે. આ હાફ સેલ છે એ બે રીતે યુઝ થાય છે બરોબર. કેવી રીતે તો કે જોઈએ, જો ડાબી બાજુ વાપરીએ બરોબર, ડાબી બાજુ આ સેલને વાપરીએ તો એ ઓક્સિડેશન હાફ સેલ થશે.
ઓક્સિડેશન અર્ધધ્રુવ. ઓક્સિડેશન અર્ધધ્રુવ થયો તો આપણે એમને કેવી રીતે દર્શાવી શકીએ? જેવી રીતે આપણે ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝમાં કોઈ એક હાફ સેલ બતાવ્યો તો એવી જ રીતે આપણે અહીંયા ઓક્સિડેશન હાફ સેલ જે લેફ્ટ હેન્ડ સાઈડ જ્યારે આપણે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ SHE યુઝ કરીએ છીએ તો એમને આપણે કેવી રીતે બતાવી શકીએ? તો એ જોઈએ તો કે શું છે તો કે હાઇડ્રોજન છે કેવું છે તો ગેસિયસ ફોર્મમાં છે. હાઇડ્રોજન કેવું છે? ગેસિયસ ફોર્મમાં છે. ગેસિયસ ફોર્મ છે તો 1 એટીએમ છે લખવું પડશે. બરાબર. અને શું છે તો કે પ્લેટિનમની હાજરી છે. ગેસિયસ ફોર્મમાં ક્યાં જાય છે તો કે પ્લેટિનમની હાજરી. શું થાય છે તો કે H3O+ જનરેટ થાય છે. કેવા ફોર્મમાં? એક્વસ ફોર્મમાં. એક્વસ ફોર્મમાં છે તો 1 મોલર લખવું પડશે. ક્યારે? 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. તો આ શું થયું તો કે ઓક્સિડેશન હાફ સેલ. અને આપણે હંમેશા કીધું છે કે આમની જો રાસાયણિક પ્રક્રિયા લખવી તો કેવી રીતે લખી શકીએ તો કે આવી રીતે. ઓક્સિડેશન હાફ સેલ છે તો શું કહેવાશે તો કે ઓક્સિડેશનની પ્રક્રિયા થશે અને શું મળશે તો કે H3O+. H3O+ લખો તમે H+ લખો તો પણ ચાલે. આ પ્રક્રિયા ઓક્સિડેશન રિએક્શન. ઓક્સિડેશન પ્રક્રિયા. તમે 1/2 O2 કરો તો એનો મતલબ એક જ હાઇડ્રોજન થાય. H2 કરો તો H3O+ લખી શકો. ખાલી H2 કરો તો તમે H3O+ પણ લખી શકો. 1/2 O2 H2 ની જગ્યાએ ખાલી H2 કરો તો H3O+ લખી શકો. બરાબર. પણ આપણે 1/2 O2 લખીએ છીએ કારણ કે આપણે સિમ્પલ હાઇડ્રોજન આયનની જરૂરિયાત છે. તો ઓક્સિડેશન પ્રક્રિયા છે ક્યાં થશે તો કે ડાબી બાજુ થશે. ડાબી બાજુ થશે એટલે કેવું થશે તો કે એનોડ થશે. અને એનોડ ઉપર થતી પ્રક્રિયા કેવી હશે તો કે એનોડિક રિએક્શન અથવા તો ઓક્સિડેશન રિએક્શન. બરોબર. તો આ ડાબી બાજુ જો આપણે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ લઈએ તો થાય. પણ જો આ ધ્રુવને કેથોડ તરીકે વાપરીએ તો એનોડ તરીકે. ડાબી બાજુ એટલે એનોડ અને જમણી બાજુ એટલે કેથોડ. જો કેથોડ તરીકે વાપરીએ તો શું થાય? કેથોડ તરીકે વાપરીએ તો શું થાય? તો એમની રિએક્શન છે આખી ઉલટી થઈ જશે. શું કામ ઉલટી થઈ જાય તો કે કેથોડ તરીકે વાપરશું તો રિએક્શન્સ છે એ રિડક્શન રિએક્શન થશે અને રિડક્શન રિએક્શનમાં એ હંમેશા ઇલેક્ટ્રોન છે એક્સેપ્ટ કરશે. આ 180 ગેસ હશે તો 180 અને એક્વસ હશે તો 1 મોલર. આવું લખવાનું યાદ આવે તો લખી નાખવાનું. હવે જો આપણે રાઈટ હેન્ડ સાઈડ લઈએ એટલે કે કેથોડ બાજુ લઈએ તો ત્યાં કેથોડિક રિએક્શન થશે. અને જે સેલ જનરેટ થશે એ થશે રિડક્શન હાફ સેલ. શું કામ રિડક્શન હાફ સેલ થાય તો કે ડાબી બાજુ લઈએ છીએ તો રિડક્શન થશે. રિડક્શન થશે તો આપણે એમને કહીએ છીએ રિડક્શન હાફ સેલ. આપણે સેલ જનરેટ કરશું ત્યારે લખી નાખશું. ઓકે. હવે શું થશે તો કે રિડક્શનમાં આ જે પ્રક્રિયા છે તો આ હાઇડ્રોજન સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ તો જે પ્રક્રિયા થશે આખી ઉલટી થઈ જશે. જે ડાબી બાજુ જમણી બાજુ હતી ડાબી બાજુ આવી જશે. ડાબી બાજુ હતું એ બધું જમણી બાજુ આવી જશે. તો આ જ સેલ છે. સિમ્પલ લખું છું જોજો. જે જમણી બાજુ હતું એ ડાબી બાજુ આવી જશે. હવે શું કામ? કારણ કે આપણે અત્યારે એને જમણી બાજુ મૂકીએ છીએ. જોયું? આ વસ્તુ છે અહીંયા મૂકી, આ વસ્તુ છે અહીંયા મૂકી. શું કામ? તો કે આપણે હાઇડ્રોજન ધ્રુવને હવે જમણી બાજુ મૂકીએ છીએ. પેલા ક્યાં હતો તો કે ડાબી બાજુ હતો. ડાબી બાજુ હતું
તો ઓક્સિડેશન પ્રક્રિયા થતી હતી. ઓક્સિડેશન પ્રક્રિયામાં હંમેશા ઇલેક્ટ્રોન રિલીઝ કરે. તો ઇલેક્ટ્રોન રિલીઝ થયેલો ભાગ છે એ જમણી બાજુ આવશે અને રિડક્શનમાં તો શું થશે તો કે ઓક્સિડેશન સિલેક્ટ પસંદ કરશે અથવા ઓક્સિડેશન ગેઇન કરશે, ઇલેક્ટ્રોન ગેઇન કરશે. તો આમને આપણે કહીએ છીએ રિડક્શન આપશે. રિડક્શન અર્ધકોષ. તો જે પ્રક્રિયા થશે એ કેવી થશે તો કે રિડક્શન પ્રક્રિયા. આ જ પ્રક્રિયા છે ઉલટાવી નાખો તો રિડક્શન પ્રક્રિયા થઈ જાય. જો અહીંયા આમ લખો તો પણ ચાલે, મેં કીધું તો અહીંયા પાછું શું થાય તો કે H3O+. આવું બેઠે લખી નાખો. બરોબર, આડો લીટો છે, ઊભો લીટો છે, આડો કરી નાખો, સીધી રિએક્શન. પણ અહીંયા H+ લખીએ આપણે ઇલેક્ટ્રોન અહીંયા ક્યાં બતાવતા નથી, પણ અહીંયા બતાવો. બુક્સમાં તમારે કેમ છે તો કે 1/2 H2 લખેલું છે અને અહીંયા સિમ્પલ H+ બતાવેલું છે. બરોબર, તમે પેલી રીતે લખો તો પણ ચાલે, આપણે આ રીતે લખવું છે. ઓકે, હવે અહીંયા પ્રક્રિયા લખવી હોય તો કેવી રીતે લખી શકીએ તો કે રાસાયણિક પ્રક્રિયામાં H3O+ plus 1 electron it gives H2. આ aqueous ફોર્મમાં છે, aqueous ફોર્મમાં એટલે 1 મોલ લખવાનું અને આ gaseous ફોર્મમાં છે એટલે 1 ATM લખવાનું. આ કઈ પ્રક્રિયા છે તો કે રિડક્શન રિએક્શન. તો જો જમણી બાજુ ઓક્સિડેશન હાફ સેલ યુઝ કરશું તો કઈ પ્રક્રિયા આવી થશે જેમાં રિડક્શન હાફ સેલ જનરેટ થશે, પોતે રિડક્શન હાફ સેલ થઈ જશે, રિડક્શન હાફ સેલ થઈ જશે અને એમાં પ્રક્રિયા છે આવી થશે. અને ડાબી બાજુ ઉપયોગ કરશું તો એમાં ઓક્સિડેશન પ્રક્રિયા થશે અને પોતે છે એ ઓક્સિડેશન અર્ધધ્રુવ થઈ જશે અને પેલી બાજુ છે રિડક્શન અર્ધધ્રુવ થઈ જશે. તો પ્રક્રિયા જે છે એ રિડક્શન પ્રક્રિયા અથવા તો કેથોડ ઉપર થાય છે તો કેથોડિક રિએક્શન પણ કહી શકીએ, જેને આપણે રિડક્શન રિએક્શન પણ કહીએ છીએ. તો ક્યાં વાપરવો છે એમની ઉપર આધાર રાખશે. આપણે જે છે એ ઇલેક્ટ્રોડ છે એ ક્યાં વાપરવો છે, આપણો જે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ જે ક્યાં વાપરવો છે. જો ઓક્સિડેશનના આપણે હંમેશા એમ કહીએ છીએ કે યુનિફોર્મલી ડાબી બાજુ ઓક્સિડેશન થાય અને જમણી બાજુ રિડક્શન થાય. તો ડાબી બાજુ વાપરશું તો એ ઓક્સિડેશન હાફ સેલ થશે, જમણી બાજુ વાપરશું તો રિડક્શન હાફ સેલ થશે. ડાબી બાજુ ઓક્સિડેશન હાફ સેલ થશે તો એને આવી રીતે દર્શાવી શકાય રાસાયણિક પ્રક્રિયા આ. જમણી બાજુ રિડક્શન હાફ સેલ થશે તો દર્શાવાય આવી રીતે સેલ આ છે. તો આમને આપણે બંને રીતે દર્શાવી શકીએ. બરોબર, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે એને આપણે બંને રીતે દર્શાવી શકીએ. ક્યાં ઉપયોગ થયો છે એની ઉપર આધાર રાખે. ક્યાં ઉપયોગ થયો છે એમની ઉપર આધાર રાખે. કાં તો એ આ સ્વરૂપે હોય કાં તો આ સ્વરૂપ હશે. કાં તો ઓક્સિડેશન હાફ સેલ ના ફોર્મમાં હશે, કાં તો રિડક્શન હાફ સેલ ના ફોર્મમાં હશે. ઓકે, તો હવે સમજી લો કે આનો આપણે પોટેન્શિયલ માપવો છે, હાફ સેલ પોટેન્શિયલ માપવો છે. તો કેવી રીતે માપી શકીએ તો કે કોઈ એક કોષ લઈ લઈએ. સમજી લો કે એક કોષ છે એ આવો છે. આ એક કોષ છે. હવે આમાંથી આમનો આ કોષનો પોટેન્શિયલ 0.76 વોલ્ટ મળે છે. બરાબર, આ કોષનો પોટેન્શિયલ છે આપણે 0.6 સેલ પોટેન્શિયલ મળે છે. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણને એ વોલ્ટ મળે છે. આ વેલ્યુ માપીએ તો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને મળે છે. બરાબર, તો હવે સમજી લો કે
આ આખા કોષનો સેલ પોટેન્શિયલ ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે પર્ટિક્યુલર એક બાજુ ઝિંક ઓક્સિડેશન હાફ સેલમાં છે અને સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે એ રિડક્શન હાફ સેલમાં છે અને આ સેલનો પોટેન્શિયલ 0.76 વોલ્ટ મળે છે. તો હવે પ્રમાણિત પોટેન્શિયલ માપવો હોય Zn નો તો કેવી રીતે માપી શકીએ? તો આપણે એમને એક સૂત્ર છે E0 cell is equal to E0 left minus E0 right. જ્યાં E0 સેલ એટલે કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે અને E0 લેફ્ટ એટલે ડાબી બાજુના કોષનું કોષ પોટેન્શિયલ અને E0 રાઈટ એટલે કે જમણી બાજુના કોષનું કોષ પોટેન્શિયલ. આખા કોષનું કોષ પોટેન્શિયલ આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલ 0.76 મળેલો છે કે જ્યાં E0 સેલ is equal to 0.76 વોલ્ટ. E0 રાઈટ છે આપણે શોધવાનું છે સોરી લેફ્ટ શોધવાનું છે. E0 રાઈટ છે આપણને ખબર છે 0.00 વોલ્ટ. તો આપણને એ લેફ્ટ મળી જાય. કોઈ એક સેલ પોટેન્શિયલ આપણી પાસે ખબર છે. ક્યારે ખબર પડે છે? તો કે એક બાજુ ઝિંક જોડી દો બીજી બાજુ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ જોડી દો તો જે વિદ્યુત પ્રવાહ પસાર થાય એ આપણને ખબર પડે કે એમીટરમાં વોલ્ટમીટરમાં આપણે માપીએ તો કેટલો મળ્યો તો કે 0.76 વોલ્ટ. તો હવે આપણે આમનો સેલ પોટેન્શિયલ માપવો છે તો કેવી રીતે માપી શકીએ? તો કે E0 સેલ 0.76 છે E0 લેફ્ટ આપણે માપવું છે E0 રાઈટ છે આપણને ખબર છે 0 so E0 left is equal to 0.76 વોલ્ટ. તો સ્ટાન્ડર્ડ કોષ પોટેન્શિયલ છે આપણે કહી શકીએ કે ઝિંક ધાતુનું સ્ટાન્ડર્ડ કોષ પોટેન્શિયલ 0.76 વોલ્ટ મળે. કેવી રીતે આપણને ખબર પડે કે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ આપણે એક બાજુ લઈ લઈએ અને બીજી બાજુ જે વિદ્યુત પ્રવાહ પસાર બીજી બાજુ ઝિંક લઈ લઈએ તો જે વિદ્યુત પ્રવાહ પસાર થાય કોનો હોય તો કે ઝિંક નો હોય. શું કામ? તો કે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ તો આપણે 0 લઈ લઈએ છીએ. એવી જ રીતે બીજી બધી ધાતુ લઈ લઈએ મેગ્નેશિયમ લઈએ ક્રોમિયમ લઈએ પ્લેટિનમ લઈએ કોબાલ્ટ લઈએ નિકલ લઈએ કોપર લઈએ ઝિંક લઈએ સોનું લઈએ ચાંદી લઈએ બધા પ્રકારની ધાતુઓ આપણે લઈ લેવાની છે અને પછી સેલનું પોટેન્શિયલ છે આપણે માપશું તો એમને આપણે કહીશું ઇલેક્ટ્રોકેમિકલ સેલ. ક્યારે? ત્યારે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ આપણી પાસે હોય ત્યારે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ હોય અને ઇલેક્ટ્રોડનો પોટેન્શિયલ આપણે ખબર છે 0 લઈ લઈએ છીએ તો જે વિદ્યુત પ્રવાહ મળે આપણને સામેની બાજુનો હોય. અમુક વખતે ધાતુ એવી છે નિષ્ક્રિય ઓછી સક્રિય છે તો સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ આપણે છે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે એ લેફ્ટ હેન્ડ સાઈડ છે માઈનસમાં આવશે. બરાબર? આમ ઘણા બધા એવા આપણે ઇલેક્ટ્રોકેમિકલ સેલ જોશું ત્યારે આપણને ખબર પડશે. તો આ એમની કામ કોઈ પણ ઇલેક્ટ્રોડ જે છે એનો પોટેન્શિયલ માપવા માટે આપણે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે લઈએ છીએ. બે રીતે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ આપણે લઈ શકીએ ડાબી બાજુ અથવા તો જમણી બાજુ. ડાબી બાજુ લેશું તો ઓક્સિડેશન હાફ સેલ થશે જમણી બાજુ લેશું તો રિડક્શન હાફ સેલ થશે. ઓકે તો શું કામ હાઇડ્રોજન why we use the standard hydrogen electrode એ જોયું. then it's figure then it's construction. ફિગર અને કન્સ્ટ્રક્શન સાથે લખવાનું છે તમારે ફિગરમાં જોઈ અને તમારા શબ્દોમાં છે એમને ઉતારી દેવાનું છે. પછી લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ તો શું થાય તો કે ઓક્સિડેશન હાફ સેલ થાય. તો ત્યાં ઓક્સિડેશન હાફ સેલ ને આવી રીતે બતાવાય. it's in symbolic form. It's oxidation half cell and then we have write the oxidation process. પછી આપણે ઓક્સિડેશન પ્રક્રિયા લખીએ અથવા kinetic process લખીએ. left hand side we use when we use the standard hydrogen electrode in left hand side then it's symbolic like that. That's symbol in this standard hydrogen electrode H2 plus H2 and that's a reaction reduction reaction or it's called cathodic reaction. તો એમને આપણે કેથોડિક પ્રક્રિયા પણ કહેશું. પછી સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરી અને કેવી રીતે વિદ્યુત પ્રવાહ છે ઇલેક્ટ્રિક સેલ પોટેન્શિયલ છે માપી શકીએ. ઓકે તો આ તો પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ SHE. વિદ્યાર્થી મિત્રો ખાસ તમને જો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો. ખાસ કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. તમારા કલીગ્સ કે જે બીજી કોલેજમાં જો ત્યાં પ્રોપરલી ન ચાલતું હોય તો એમને કહેજો કે આ વિડિયો જોવે કે જેથી એમના જે સિલેબસ છે એનું કારણ છે કે પર્ટિક્યુલર ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ માટે આ કોન્સેપ્ટ જે બહુ મહત્વના છે. ઇલેક્ટ્રિક એન્જિનિયર્સ જે પણ ભણતા હશે એમના માટે આ કોન્સેપ્ટ બહુ અગત્યના છે. સો જોજો વિડિયો એકવાર મસ્ત રીતે અને કંઈ એવું લાગે તો કોમેન્ટ કરજો. બાકી નવા વિડિયો માટે ફરી પાછા મળીએ ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ.